નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો. ધોરણ 6 વિષય સંસ્કૃત. આજે આપણે એકમ 7 ધોરણ 6ના સંસ્કૃત વિષયના એકમ 7 કરોતિ વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ આદર્શ વાંચન અને ત્યારબાદ પાઠની આદર્શ સમજ કેળવીશું. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 24. સચિનઃ એષઃ સચિનઃ સચિનઃ ખેલતિ વેદાંતઃ એષઃ વેદાંતઃ વેદાંતઃ પઠતિ દિવ્યા એષા દિવ્યા દિવ્યા લિખતિ મીરા એષા મીરા મીરા ગાયતિ વિમાનમ એતत् વિમાનમ વિમાનમ ઉડ્ડયતિ વિવેકઃ એષઃ વિવેકઃ વિવેકઃ પશ્યતિ કપિલઃ એષઃ કપિલઃ કપિલઃ ક્ષિપતિ મયુરઃ એષઃ મયુરઃ મયુરઃ શૃણોતિ નિશા એષા નિશા નિશા વદતિ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કરોતિ એટલે કે કોઈ પણ ક્રિયા થઈ રહી છે તે અંગેની સમજ કેળવવાની છે. જોઈએ, સચિનઃ 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 શબ્દ છે પુલ્લિંગ શબ્દ છે. કોઈ પણ શબ્દની પાછળ વિસર્ગ લાગે એટલે એ શબ્દ પુલ્લિંગ શબ્દ છે એવી આપણને સમજ મળે છે. સચિનઃ એષઃ સચિનઃ પુલ્લિંગ શબ્દને દર્શાવવાને માટે એષઃ, નજીકને માટે એષઃ છે અને દૂરની વસ્તુને દર્શાવવાને માટે સહ વપરાય છે. સચિનઃ ખેલતિ એટલે કે સચિન રમત રમે છે. વેદાંતઃ એષઃ વેદાંતઃ વેદાંત એષઃ વેદાંતઃ એટલે કે આ વેદાંત છે. વેદાંત રમે છે. વેદાંતઃ પઠતિ પઠતિ આની વાંચે છે, વેદાંત વાંચે છે. દિવ્યા એષા દિવ્યા દિવ્યા લિખતિ એષા સ્ત્રીલિંગ શબ્દને નજીકમાં દર્શાવવાને માટે એષા વપરાય છે તો દિવ્યા લખે છે. આ દિવ્યા છે, દિવ્યા લખે છે. મીરા એષા મીરા મીરા ગાયતિ આ મીરા છે, મીરા ગાય છે. વિમાનમ વિમાનમ જો કોઈ પણ શબ્દની પાછળ મ હલંત હોય તો તે શબ્દને નપુંસકલિંગ શબ્દ સમજવો. તો અહીંયા વિમાનમ શબ્દમાં મ હલંત છે. વિમાનમ એતत् વિમાનમ વિમાનમ ઉડ્ડયતિ એતत् તत् નજીકની વસ્તુ નપુંસકલિંગમાં દર્શાવવાને માટે એતत् વપરાય છે, જ્યારે દૂરની વસ્તુને દર્શાવવાને માટે તत् વપરાય છે. તો એતत् વિમાનમ આ વિમાન છે, વિમાન ઉડે છે. પછી છે વિવેકઃ એષઃ વિવેકઃ વિવેકઃ પશ્યતિ આ વિવેક છે, વિવેક જુએ છે. પશ્યતિ કપિલઃ એષઃ કપિલઃ કપિલઃ ક્ષિપતિ આપણે કોઈ પણ વસ્તુ ફેંકીએ તો એને શું કહેવાય? ક્ષિપતિ. સંસ્કૃતમાં ક્ષિપતિ. તો ફેંકવાના અર્થમાં કપિલઃ ક્ષિપતિ કપિલ ફેંકે છે. મયુરઃ એષઃ મયુરઃ મયુરઃ શૃણોતિ આ મયુર છે, મયુર શું કરે છે? તે શૃણોતિ એટલે કે સાંભળવાની ક્રિયા કરે છે. નિશા એષા નિશા નિશા વદતિ આ નિશા છે, નિશા બોલે છે, બોલવાની ક્રિયા કરે છે. તો વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, આપણે અહીંયા સંસ્કૃતનું કરોતિ એટલે કે ક્રિયાવાચક શબ્દો છે એ અંગેનો અભ્યાસ કેળવ્યો. નમો નમઃ. વદતુ સંસ્કૃતમ, જયતુ સંસ્કૃતમ.